हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 4 ક્વોડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણ। આગળના વિડીયોમાં આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન મેળવ્યું અને દ્વિઘાત સૂત્રની ચર્ચા કરી। આજે જોઈશું સ્વાધ્યાય 4.1। એનો પહેલો પ્રશ્ન છે, આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો। આપણે ચકાસવાનું છે દ્વિઘાત સમીકરણ છે કે કેમ। જોઈએ નંબર 1, x+1 હોલ સ્ક્વેર બરાબર 2 × x - 3। જો x + 1 આખા કૌંસનો વર્ગ બરાબર 2 કૌંસમાં x - 3। આનું આપણે સાદું રૂપ પહેલાં આપી દેવાનું, બધું એક તરફ કરીને એક તરફ 0 થાય તે રીતે। તો અહીંયા પહેલું છે ડાબી બાજુ x + 1 આખા કૌંસનો વર્ગ, એનો અર્થ a + b હોલ સ્ક્વેરનું સૂત્ર વાપરવાનું છે, a² + 2ab + b²। તો અહીંયા થાય છે x² + 2ab એટલે x અને 1 એટલે 2x + 1નો વર્ગ 1 બરાબર, આ કૌંસ છોડી કાઢીએ, 2x - 2 * 6। બધું આ તરફ લઈ આવીએ તો એ ચિહ્ન બદલાઈને આવે, x² + 2x + 1 તો અહીંયા છે એટલે લખવાનું, અહીંયા થાય -2x, આ -6 છે તે +6 બરાબર 0। હવે xના વર્ગવાળું પદ એક જ છે એટલે xનો વર્ગ લખવાનો, 2x ધન છે અને 2x ઋણ છે એટલે ઉડી જાય એટલે 0 થઈ જાય, +1 + 6 + 7 એટલે xનો વર્ગ + 7 બરાબર 0। આ સમીકરણ ax² + bx + c બરાબર 0 સ્વરૂપનું છે, જ્યાં a કેટલા છે 1, x વાળું પદ જ નથી મતલબ b બરાબર 0 અને c અચળ પદ 7 એટલે a બરાબર 1, b બરાબર 0, c બરાબર 7। આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે, મતલબ x² વાળું પદ હોય અને મોટામાં મોટી ઘાત 2 જ હોય, પછી x³ વાળું પદ હોય એટલે કે ઘનવાળું પદ હોય, 4 ઘાત વાળું પદ હોય તો ન ચાલે। એટલે x² મોટામાં મોટી ઘાત 2 હોય બહુપદીની તો દ્વિઘાત સમીકરણ છે। નંબર 2, x² - 2x બરાબર -2 કૌંસમાં 3 - x, x² - 2x બરાબર -2 કૌંસમાં 3 - x, x² - 2x બરાબર 3 × 6 -, - -2x, બધું એક સાઈડ લઈ આવીએ તો x² - 2x -6 છે તે +6 અને +2x -2x થઈ જાય બરાબર 0। હવે x² એક જ પદ છે, -2x -2x, x વાળા 2 પદ છે તો બંને ઋણ છે એટલે સરવાળો થાય, 2 ને 2 4x, બંને ઋણનો સરવાળો જવાબ ઋણમાં આવે એટલે -4x + 6 બરાબર 0। જો અહીંયા પણ સ્ક્વેરવાળું પદ છે એટલે આ સમીકરણ ax² + bx + c બરાબર 0 સ્વરૂપનું છે, જ્યાં a બરાબર 1, b બરાબર -4 અને c બરાબર 6। આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે। નંબર 3, x - 2 એક કૌંસમાં બીજા કૌંસમાં x + 1 એટલે કે x - 2 × x + 1 બરાબર x - 1 × x + 3। આપણે ફરીથી લખી દઈએ, x - 2 x + 1 બરાબર x - 1 × x + 3। બંને કૌંસ છોડીએ, કૌંસ છોડતા તમને આવડવું જ જોઈએ। જો પહેલા કૌંસનું પહેલું પદની સાથે બીજો કૌંસ x + 1, x કૌંસમાં x + 1 ઓછા, હવે બીજું પદ -2 બીજા કૌંસ, પાછો ફરીથી એ જ કૌંસ √2ની સાથે એટલે x + 1, મતલબમાં પહેલા કૌંસના પહેલા પદ સાથે બીજો કૌંસનો ગુણાકાર અને પછી પહેલા કૌંસના બીજા પદ સાથે બીજા કૌંસનો ગુણાકાર, એટલે કે જેટલા પણ પહેલા કૌંસમાં પદ હોય એ બધા સાથે બીજા કૌંસનો ગુણાકાર લેતું જવાનું, જે પદનું જે ચિહ્ન હોય તે ચિહ્ન એની સાથે રાખવાનું। ધારો કે 2 માઇનસ છે તો અહીંયા -2 જ રાખવાના બરાબર, અહીંયા પણ એવું જ, x સાથે x + 3 ઓછા 1 છે એટલા માટે -1 સાથે ફરીથી x + 3। હવે આપણે આ કૌંસ છોડી લઈએ તો x ને બંને પદ સાથે ગુણવાનું એટલે x એટલે x² + x1 x ઓછા 2x, એ કૌંસની બહાર ઋણ ચિહ્ન હોય તો કૌંસની અંદરનું ચિહ્ન છોડતી વખતે બદલાઈ જાય એટલે અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જાય, 2 × 2 - બરાબર, અહીંયા પણ x x² + 3x -1x, અહીંયા ચિહ્ન બદલાઈ જાય એટલે -3 × 3। હવે અહીંયા x વાળા 2 પદ છે, જો +x ને -2x એટલે બાદબાકી થવાની,
બે એક્સમાંથી એક એક્સ જાય તો એક એક્સ રહી, મોટી સંખ્યા ઋણ એટલે ઋણ એક્સ, તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 ઇઝ ઇક્વલ, અહીંયા પણ 3x ઓછા એક્સ એટલે 2x, એક્સ સ્ક્વેર વત્તા 2x ઓછા 3, મોટી સંખ્યા ધન એટલે ધન 2x, બધું એક સાઈડ કરી દીધું. એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 ઓછા એક્સ સ્ક્વેર, આ ઋણ થઈ જાય, આ 2x આવતા બાજુ આવતા ઋણ થઈ જાય અને 3 ધન થઈ જાય બરાબર 0. હવે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એ 0 થાય, ઉડી જાય પદ બંને આ રીતે. ઓછા એક્સ ઓછા 2x બંને ઋણ એટલે સરવાળો ઓછા 3x, 1x અને 2xનો, ઓછા 2 વત્તા 3 બાદબાકી 3માંથી 2 જાય તો 1, મોટી સંખ્યા ધન એટલે ધન 1, ઓછા 3x વત્તા 1 બરાબર 0. જો આપણને અહીંયા કેવું મળે છે, આ સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું નથી, કેમ કે અહીંયા એક્સ સ્ક્વેર વાળું પદ નથી, એટલા માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. નંબર 4, x ઓછા 3 ગુણ્યા 2x વત્તા 1 બરાબર x કૌંસમાં x વત્તા 5. હવે આ પહેલા કૌંસના પહેલું પદ x, એની સાથે બીજો કૌંસ 2x વત્તા 1 ઓછા 3 સાથે 2x વત્તા 1 બરાબર, આ કૌંસ છોડી કાઢીએ તો x અને x વર્ગ વત્તા 5x. હવે આ કૌંસ પણ છોડવાનો છે આપણે, તો x 2x એટલે 2xનો વર્ગ વત્તા x એકુ x ઓછા 3 દુ 6x ઓછા 3 એકુ 3, અહીંયા 12 ઋણ છે એટલે અંદરનું ચિહ્ન બદલાઈ જાય બરાબર, આ બેઠું લખીએ x વર્ગ વત્તા 5x. બધું એક સાઈડ કરવા પહેલાં આપણે x ઓછા 6x ની બાદબાકી સજાતીય પદની કરી લઈએ, તો 2x વર્ગ ઓછા 6x વત્તા x એટલે બાદબાકી મોટી સંખ્યા ઋણ એટલે ઋણ 5x ઓછા 3 બરાબર x વર્ગ વત્તા 5x. આ બંને આ બાજુ ચિહ્ન બદલીને લઈ આવીએ, 2xનો વર્ગ ઓછા 5x ઓછા 3 ઓછા xનો વર્ગ ઓછા 5x બરાબર 0, માટે x વર્ગ ઓછા 10x, આ ઓછા 5x છે અને ઓછા 5x એટલે બંનેનો સરવાળો, 5 ને 5 10, બંને ઋણ એટલે ઋણ 10x ઓછા 3 બરાબર 0. આ સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું છે ને? તમને ખ્યાલ આવી ગયો ને? જ્યાં a શું છે 1, b છે ઋણ 10 અને c છે ઋણ 3. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. હવે છે પ્રશ્ન 1નો 5મો પ્રશ્ન, 2x ઓછા 1 ગુણ્યા x ઓછા 3 બરાબર x વત્તા 5 ગુણ્યા x ઓછા 1. તો આપણે ફરીથી લખી લઈએ, 2x ઓછા 1 x ઓછા 3 બરાબર x વત્તા 5 x ઓછા 1. હવે 2x સાથે x ઓછા 3 ઓછા 1 સાથે ગુણ્યા x ઓછા 3 બરાબર x ગુણ્યા x ઓછા 1 વત્તા 5 x ઓછા 1. હવે આ કૌંસ છોડીએ તો 2x સ્ક્વેર માઇનસ 2 તાલી 6x ઓછા 1x ઓછા 12 ઋણ છે એટલે અંદરનું બદલાઈ જાય વત્તા 3, 3 એકુ 3 બરાબર x એટલે x સ્ક્વેર માઇનસ 1x પ્લસ 5x, 12 પ્લસ છે એટલે અંદરનું માઇનસ માઇનસ જ રહે, 5 એકુ 5. હવે 2xનો વર્ગ ઓછા 6x અને x બંને ઋણ છે એટલે સરવાળો થાય 7x, મોટી બંને ઋણ એટલે ઋણ 7x વત્તા 3 બરાબર x વર્ગ ઓછા x વત્તા 5x એટલે બાદબાકી 5માંથી 1 જાય તો 4 એટલે 4x ઓછા 5. હવે બધું એક સાઈડ કરી દઈએ, તો 2xનો વર્ગ ઓછા 7x વત્તા 3 બેઠું લખવાનું, આ બધાના ચિહ્ન બદલીને બદલાવાનું, માઇનસ x વર્ગ માઇનસ 4x ઓછા 5 છે તે વત્તા 5 થઈ જાય બરાબર 0. હવે 2xનો વર્ગ અને xનો વર્ગ સજાતીય પદ છે, તો આ ધન છે આ ઋણ છે એટલે બાદબાકી 1xનો વર્ગ 2માંથી બાદ થાય એટલે 1 રહે, તો અહીંયા રહી જાય છે આપણું મોટી સંખ્યા ધન એટલે ધન xનો વર્ગ. 7x અને 4x બંને ઋણ છે એટલે 7 ને 4 11x માઇનસ 3 અને 5 બંને ધન છે એટલે 5 ને 3 8 ધન એટલે x વર્ગ ઓછા 11x વત્તા 8 બરાબર 0. આ સમીકરણ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું છે, જ્યાં a કેટલા છે 1, b છે માઇનસ 11 અને c છે 8. જો અહીંયા b ખાલી 11 નથી લેવાના, માઇનસ 11 તો માઇનસ જ લેવાના, જે ચિહ્ન જેનું તેની સાથે જ રાખવાનું. c બરાબર 8. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. 6 નંબર, x વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x ઓછા 2 આખા કૌંસનો વર્ગ.
એક્સ વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x ઓછા 2 સ્ક્વેર. તેમાં આપણે x આ બાજુનું તો બેઠું રાખીએ, x ઓછા 2 આખાનો વર્ગ ને a ઓછા 2 આખા કૌંસનો વર્ગનું સૂત્ર વાપરીએ તો a વર્ગ ઓછા 2ab વત્તા 2. હું દર વખતે સૂત્ર રિપીટ કરું છું, બોલું છું, પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તમારે એ ગોખી જ નાખવાનું. આપણે ધોરણ 9ની અંદર પણ એ શીખી ગયા છે. તો x ઓછા 2 આખાનો વર્ગ એટલે a ઓછા 2 આખાનો વર્ગ, a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. a તરીકે x ગણીએ અને b તરીકે 2 ગણીએ તો a વર્ગ એટલે x વર્ગ ઓછા 2ab, 2 નિયમના 2, એની જગ્યાએ x અને બીની જગ્યાએ 2 એટલે 2 દુ 4x થાય ને, માઇનસ 4x વત્તા 2નો વર્ગ 4. બધું એક સાઈડ કરી દઈએ. x વર્ગ વત્તા 3x વત્તા 1 ઓછા x વર્ગ વત્તા 4x થઈ જાય અને ઓછા 4 બરાબર 0. હવે x વર્ગ ધન અને x વર્ગ ઋણ એટલે એ ઉડી જાય, x વર્ગવાળું પદ નીકળી જાય. 3x વત્તા 4x 7x વત્તા 1 ઓછા 4 એટલે ઓછા 3 બરાબર 0. આ સમીકરણ x વર્ગ વત્તા 2x વત્તા c બરાબર 0 સ્વરૂપનું નથી. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી, વર્ગવાળું પદ જ નથી, એટલા માટે આ હોવું જરૂરી છે અને એટલે આ સ્વરૂપનું નથી. પ્રશ્ન 1નો 7મો પ્રશ્ન. x વત્તા 2 આખાનો કૌંસનો ઘન બરાબર 2x કૌંસમાં x વર્ગ ઓછા 1. હવે a પ્લસ b ક્યુબ આખા કૌંસના ઘનનું સૂત્ર આપણે વાપરીએ તો એ સૂત્ર છે a વત્તા 2 આખાનો ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3a વર્ગ b વત્તા 3ab વર્ગ. જો સૂત્રમાં ખાસ યાદ રાખવાનું છે, આખા કૌંસનો ઘન હોય તો બંનેનો ઘન પ્લસ 3 સાથે પહેલા પદનો ઘન, બીજું પદ બેઠું અને વર્ગ અને પછી 3 સાથે ગુણ્યામાં પહેલું પદ બેઠું અને બીજા પદનો વર્ગ. એકવાર પહેલા પદનો વર્ગ લેવાનો, એકવાર બીજા પદનો વર્ગ લેવાનો, 3 સાથે ગુણાકારમાં. તો આપણે જોઈએ x વત્તા 2 આખાનો ઘન શું થાય, માત્ર ડાબી બાજુ લઈ લઈએ તો x વત્તા 2 આખા કૌંસનો ઘન બરાબર x ઘન વત્તા 2 ઘન વત્તા 3x વર્ગ 2 વત્તા 3x 2 વર્ગ. જોયું ને, આપણે પહેલાં એક્સનો વર્ગ સાથે 2નો ગુણાકાર લીધો અને પછી 2ના વર્ગ સાથે એક્સનો ગુણાકાર લીધો અને 3 સાથે ગુણ્યામાં ખરા જ. માટે એક્સ ઘન વત્તા 2નો ઘન 8 વત્તા 3 દુ 6xનો વર્ગ વત્તા અહીંયા 2નો વર્ગ 4 ને 4 તાલી 12x એટલે 12x. હવે જમણી બાજુ આપણે છૂટી પાડી સાદું રૂપ આપી દઈએ તો 2x x વર્ગ ઓછા 1 છે આપણું, 2x કૌંસમાં x વર્ગ ઓછા 1 બરાબર 2x અને x વર્ગ એટલે x ઘન થઈ જાય, 2 ઘાત અને 1 ઘાત બંને ઘાત ગુણાકાર હોય અને આધાર સરખાય એટલે ઘાતાંકનો સરવાળો થાય. આ 1 ઘાત છે ને 2 ઘાત છે એટલે બંનેનો સરવાળો 3 ઘાત. 2xનો ઘન ઓછા 2x એકુ 2x. હવે ડાબી બાજુ ને જમણી બાજુ સમાન હોય કેમ કે આપણે ડાબી અને જમણી લીધી છે એટલા માટે, તો આપણે સરખાવી લઈએ. આપણે ડાબી બાજુ લખીએ x ઘન વત્તા 8 વત્તા 6xનો વર્ગ વત્તા 12x બેઠું લખીએ બરાબર 2xનો ઘન ઓછા 2x લખીએ. હવે આ બંને છે એને ચિહ્ન બદલીને આ તરફ લઈ આવીએ એટલે x ઘન વત્તા 8 વત્તા 6xનો વર્ગ વત્તા 12x ઓછા 2xનો વર્ગ ઓછા છે તે વત્તા 2x બરાબર 0. બીજી બાજુ 0 કરી દઈએ. હવે ઘનવાળા પદ 2 છે x ઘન અને ઋણ 2xનો ઘન, તો બાદબાકી થવાની, મોટી સંખ્યા ઋણ એટલે ઋણ xનો ઘન, 2માંથી 1 જાય તો 1. 6xનો વર્ગ, વર્ગવાળું પદ 1 જ છે એટલે વત્તા 6xનો વર્ગ અને x વાળા પદ 12x અને 2x બંને ધન છે એટલે ટોટલ 14x વત્તા 14x. 8 વાળું અચળ પદ 1 જ છે એટલે વત્તા 8 બરાબર 0. હવે જો અહીંયા 2 ઘાતવાળું પદ તો છે જ પણ 3 ઘાતવાળું બી છે, એના અર્થ કે આ છે ને બહુપદી એ દ્વિઘાત નથી પણ ત્રિઘાત ગણાય, મોટી ઘાત 3 છે એટલા માટે, અને આપણે જોઈએ દ્વિઘાત માટે આ સમીકરણ x વર્ગ વત્તા 2x પ્લસ c ઇઝ ઇક્વલ 0 સ્વરૂપનું નથી. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. પ્રશ્ન નંબર 8. xનો ઘન ઓછા 4xનો વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x ઓછા 2 આખાનો ઘન, જે આપણે અહીંયા રિપીટ લખેલું છે. હવે આપણે જોઈએ x ઘન ઓછા 4xનો વર્ગ ઓછા x વત્તા 1 બરાબર ફરીથી a ઓછા b આખાના ઘનનું સૂત્ર વાપરીએ. જ્યારે અહીંયા a વત્તા b ઘન હતું ત્યારે કેવું હતું, a ઘન વત્તા b ઘન વત્તા 3a વર્ગ b વત્તા 3ab વર્ગ. જ્યારે માઇનસ હોય a ઓછા b આખાનો ઘન તો a ઘન ઓછા b ઘન ઓછા 3a વર્ગ b વત્તા 3ab વર્ગ, છેલ્લું પદ તો ધન જ થાય. આ વચ્ચેના
બંને ઋણ થાય એટલે આપણે અહીંયા x ઓછા 2 આખાનો ઘન એટલે x ઘન ઓછા 2 ઘન ઓછા 3x વર્ગ 2 વત્તા 3x2 વર્ગ. હવે x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 બરાબર આપણે જોઈએ x ઘન ઓછા 2 ઘન એટલે 8 3 દુ 6x વર્ગ ઓછા અને વત્તા 2 નો વર્ગ 4 તાલી 12x. હવે બધું એક સાઈડ કરી દઈએ. x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 બેઠું અને આ બરાબરની પછી છે તે બધું ચિહ્ન બદલાઈને આ બાજુ લાવીએ તો -x ઘન વત્તા 8 છે તે ઓછા 8 ઓછા 6x વર્ગ છે તે વત્તા 6x વર્ગ ઓછા 12 વત્તા 12x છે તે ઓછા 12x બરાબર 0. હવે ધન x ઘન છે અને ઋણ x ઘન છે બંનેના સહગુણક સરખા છે એટલે એ ઉડી જાય. -4x વર્ગ વત્તા 6x વર્ગ વર્ગવાળા બે પદ છે. સજાતીય પદોના સરવાળા બાદબાકી થાય આટલું ધ્યાન રાખવાનું. સજાતીય પદ કોને કહેવાય? જેના ઘાત સરખી છે અને ચલ સરખો છે. અહીંયા ચલ x છે અને ઘાત 2 છે. અહીંયા ચલ x છે અને ઘાત 3 છે. તે પણ બંને સજાતીય પદ થયા. અહીંયા વર્ગવાળા પદ સજાતીય પદ. તો 6 ધન છે 4 ઋણ છે એટલે બાદબાકી 6 માંથી 4 જાય તો 2x વર્ગ એટલે 2x વર્ગ લખીએ. પછી ઉતરતી ઘાત પ્રમાણે લખવાનું. વર્ગવાળું પદ લખ્યા પછી 1 ઘાતવાળું પછી અચળ પદ. 3 ઘાત પહેલી હોય 3 ઘાત હોય તો 3 ઘાતનું પદ પહેલાં એ રીતે આપણે એટલે x વાળું પદ લખીએ તો ઓછા 12x ઓછા x એટલે ઓછા 13x વત્તા 1 વત્તા 8 એટલે વત્તા 9 બરાબર 0. આ સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું છે જ્યાં a બરાબર 2 b બરાબર 13 અને c બરાબર 9. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. તો આ છે આપણો 4.1 સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1નું પૂરેપૂરું સોલ્યુશન. હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન 2ની ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય માં સરસ્વતી.